બાંગ્લાદેશીઓ મામલે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે। શહેરના જુદા જુદા વિસ્તારમાં ગુપ્ત ઓપરેશન શરૂ કરી એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, EOW બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે। બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ તપાસ કરી પૂછપરછ શરૂ કરાઈ છે। મોડી રાત સુધીમાં અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડવાની શક્યતા છે। શહેરમાં સોની બજાર, હુસેની ચોક, ભગવતીપરા, રસુલપરા સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું છે। 10થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। હાલ છે જે કોઈ બાંગ્લાદેશી છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણી ખરી જગ્યાએ સોની બજારની અંદર છે, વેસ્ટ બંગાળના કારીગરો છે એ લોકો અહીંયા કામ કરવા માટે આવતા હોય છે। હાલ એમાં કોઈ ગેરકાયદેસર રીતે કોઈ બાંગ્લાદેશી છે એ લોકો પણ જો આવી ગયેલા હોય તો તેઓનું હાલ ચેકિંગ છે ચાલુ છે। હાલમાં છે તમામના આધાર કાર્ડ, મોબાઈલ નંબર, એની કોલ ડિટેલના આધારે છે તપાસ ચાલુ છે। જે કોઈ છે એ કોઈ બાંગ્લાદેશીની સાથે કાં તો કોઈ પાકિસ્તાની સાથે સંકળાયેલું હશે તો આગળની જે કઈ કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવશે। હાલ હજુ ચાલુ છે ચેકિંગ છે। હાલ હું ચોક્કસ આંકડો કહી ના શકું છે। હાલ તો અમારા રામનાથપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ચેકિંગ ચાલુ છે। અહેવાલમાં ન્યૂઝ સંદીપ ચાવડા, રાજકોટ।